નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર બુલેટિનમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. જૂનાગઢ સહિત રાજ્યમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જૂનાગઢ પોલીસે જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી જિલ્લાના 370 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. સાથે જ પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી કોમ્બિંગ અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બુટલેગર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોના ઘરે તપાસ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર 10 જેટલા વીજ કનેક્શન મળી આવ્યા હતા, જેમના વીજ કનેક્શન કટ કરી 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અસામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ અસરકારક કામગીરી માટે જે સૂચના અપાયેલી તેને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં આવા શખ્સોના લિસ્ટ તૈયાર કરતા 370 જેટલા આવા જે આરોપીઓ છે, અગાઉ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેમનું લિસ્ટ બનાવવામાં આવેલું છે અને આગામી સમયમાં તેમના વિરુદ્ધ પણ આ અસરકારક કાર્યવાહી થાય તે માટે છે એ સંબંધિત અધિકારીના સંપર્કમાં છે. હાલ આ પણ જે શખ્સો છે તેમની તમામ પ્રવૃત્તિને ધ્યાને રાખી તેમની પ્રોપર્ટીના પણ સર્વે શરૂ છે. જેટલે પણ ગેરકાયદેસર જણાય આવે તેમના વિરુદ્ધ છે એ ડિમોલિશન સરકાર તરફે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂમાં છે.